આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો 12મો અધ્યાય શ્લોક 6 અને 7. જે મનુષ્યો પોતાના સર્વ કર્મો મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહી મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણરૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. અહીં બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ભક્તો અત્યંત ભાગ્યશાળી છે કે ભગવાન તેમનો આ ભવસાગરમાંથી તરત જ ઉદ્ધાર કરે છે. શુદ્ધ ભક્તિ કરવાથી મનુષ્યને સાક્ષાત્કાર થવા લાગે છે કે ઈશ્વર મહાન છે અને વ્યક્તિગત આત્મા તેમને અધીન છે. તેનું કર્તવ્ય છે કે તે ભગવાનની સેવા કરે અને જો તે ન કરે તો તેને માયાની સેવા કરવી પડશે. પૂર્વે જણાવ્યા પ્રમાણે ભગવાનને માત્ર ભક્તિમય સેવા દ્વારા જ જાણી શકાય છે, માટે મનુષ્યએ ભગવાનને પૂરેપૂરા સમર્પિત થવું જોઈએ. કૃષ્ણને પામવા માટે મનુષ્યએ પોતાના મનને સંપૂર્ણપણે કૃષ્ણમાં સ્થિર કરવું જોઈએ. તેને કેવળ કૃષ્ણ માટે જ કર્મ કરવું જોઈએ. તે શું કર્મ કરે છે તેનો વાંધો નથી, પણ તે જે કર્મ કરતો હોય તે માત્ર કૃષ્ણ પ્રિય અર્થે જ થવું જોઈએ. ભક્તિનો આ જ આદર્શ છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા સિવાયની ભક્તને અન્ય કોઈ પ્રાપ્તિની ઈચ્છા હોતી નથી. તેના જીવનનો ઉદ્દેશ કૃષ્ણને પ્રસન્ન કરનારો હોય છે અને કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા ખાતર જેમ કરેલ તેમ તે પણ કૃષ્ણ પ્રિય અર્થે સર્વસ્વનો ત્યાગ કરી શકે છે. આ પ્રક્રિયા બહુ સરળ છે. મનુષ્ય તેના વ્યવસાયમાં પરોવાયેલો રહી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કે કીર્તન કરી શકે છે. આવા દિવ્ય કીર્તનથી ભક્ત ભગવાન પ્રત્યે આકૃષ્ટ થાય છે. અહીં ભગવાન વચન આપે છે કે તેઓ આવી રીતે સેવામાં લાગેલા શુદ્ધ ભક્તોનો તત્કાળ ભવસાગરમાંથી ઉદ્ધાર કરશે. યોગ સાધનામાં આગળ વધેલા યોગીઓ યોગ પ્રક્રિયા દ્વારા પોતાના આત્માને ગમે તે લોકમાં લઈ જઈ શકે છે અને બીજા યોગીઓને વિવિધ પ્રકારે એવી તક પ્રાપ્ત થાય છે. પરંતુ ભક્તની બાબતમાં અહીં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે તેમ સ્વયં ભગવાન તેને લઈ જાય છે. ભક્તને વૈકુંઠમાં જતા પૂર્વે બહુ અનુભવી બનવા માટે પ્રતીક્ષા કરવાની રહેતી નથી. વરાહ પુરાણમાં પણ કહ્યું છે તે પ્રમાણે વૈકુંઠ લોકમાં આત્માને લઈ જવા માટે ભક્તે અષ્ટાંગ યોગની સાધના કરવાની રહેતી નથી. આ જવાબદારી ભગવાન સ્વયં પોતે લઈ લે છે. તેઓ અહીં સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે તેઓ સ્વયં તેના ઉદ્ધારક બને છે. એક બાળકની સંભાળ સંપૂર્ણપણે તેના મા બાપ દ્વારા રખાય છે, તેથી તેની સ્થિતિ સુરક્ષિત હોય છે. એવી જ રીતે ભક્તને યોગાભ્યાસ દ્વારા અન્ય લોકમાં જવા માટે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી, બલકે પરમેશ્વર કૃપાવશ પોતાના વાહન ગરુડ ઉપર આરૂઢ થઈને તરત જ આવે છે અને ભક્તનો ભવસાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરે છે. દરિયામાં પડેલો માણસ તરવામાં બહુ કાબિલ હોય ને ભારે મથામણ કરી શકતો હોય છતાં તે પોતાને બચાવી શકતો નથી, પરંતુ જો કોઈ આવીને તેને પાણીમાંથી ઊંચકી બહાર કાઢે તો તે સહેલાઈથી બચી જાય છે. તેવી જ રીતે ભગવાન ભક્તને ભવસાગરમાંથી ઊંચકીને તેનો ઉદ્ધાર કરે છે. મનુષ્યએ તો કેવળ કૃષ્ણ ભાવના મૃતની સરળ પદ્ધતિનું આચરણ કરવાનું અને સંપૂર્ણપણે ભગવાનની સેવામાં લાગી જવાનું હોય છે. કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્યએ અન્ય સમસ્ત માર્ગો કરતાં હંમેશા ભક્તિ માર્ગ પસંદ કરવો જોઈએ. નારાયણીમાં પણ આનું સમર્થન થયું છે. મનુષ્યએ સકામ કર્મની વિભિન્ન પદ્ધતિઓમાં પડતું જોઈએ નહીં કે માનસિક તર્કના આધારે જ્ઞાનનું અનુશીલન કરવું જોઈએ નહીં. જે મનુષ્ય પરમેશ્વરની ભક્તિમાં મગ્ન હોય છે તે એવા સર્વ ઉદ્દેશો પ્રાપ્ત કરે છે કે જે અન્ય યોગ પદ્ધતિઓ, અનુષ્ઠાનો, યજ્ઞો, દાન પુણ્યો વગેરે દ્વારા પ્રાપ્ત થાય છે. ભક્તિનું આ જ તો વિશિષ્ટ વરદાન છે. કેવળ કૃષ્ણના પવિત્ર નામનું કીર્તન કરવાથી ભક્ત સરળતાથી અને સુખપૂર્વક પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આ પરમ ગતિ અન્ય કોઈ પણ ધાર્મિક વિધિ દ્વારા પામી શકાતી નથી. ભગવદ્ ગીતાનો સાર 18મા અધ્યાયમાં આ પ્રમાણે જ આપવામાં આવ્યો છે કે મનુષ્યએ આત્મા સાક્ષાત્કારની અન્ય સર્વ પદ્ધતિઓ છોડી દઈને માત્ર કૃષ્ણ ભાવનાયુક્ત ભક્તિમય સેવા કરવી જોઈએ. આનાથી મનુષ્ય જીવનની સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવા શક્તિમાન બનશે. મનુષ્યએ પોતાના ગત જીવનના પાપ કર્મોની ચિંતા કરવાની રહેતી નથી.
કારણ કે તેની જવાબદારી ભગવાન સ્વયં પોતાની ઉપર લઈ લે છે. તેથી મનુષ્યએ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં પોતાના ઉદ્ધાર માટે વ્યર્થ પ્રયત્ન કરવો ન જોઈએ. ભલે બધા સર્વોપરી સર્વશક્તિમાન પરમેશ્વર કૃષ્ણનો આશ્રય ગ્રહણ કરે એ જ જીવનની સર્વોચ્ચ સિદ્ધિ છે. જય શ્રીમદ નારાયણ.